કેટલી બધી ગાયો છે આ બધી જગ્યાએ હજી ડેમના કાંઠે મિત્રો વાવેતર થયું છે તો તમે જોઈ શકો છો આ મજૂરે બધા ઉતારીને જો અહીંયા ઢગલો કરેલો છે કે એ 100% સાકર જેવી મીઠી હોય જો આ ટેટી સાકર છે ને સાકર જેવી મીઠી હોય આ એની જે ડિઝાઇન છે ને એને કલરની ડિઝાઇન એ ડિઝાઇનને હિસાબે ખબર પડી જાય તો ઓળો બનાવવા માટે કે અન્ય કોઈ શાક બનાવવા માટે આ નવા કારીગરમાં આ થાય અને આ વાડતા નથી આ ઉપાડે છે જુઓ તમે આ વાડતા નથી આ ઉપાડે છે અને આ નવા મજૂર છે જો આ એક નંબર ટેટી છે એકદમ લીધી છે ઢોકળા બનાવવા માટે તો મિત્રો અમે આવી ગયા છીએ આજે ડેમની જગ્યાએ અને સામે દેખાય એક ડેમ છે ડેમના કાંઠે આ બધું વાવેતર થાય છે તમે જોઈ શકો છો તલી વાવેલી છે અને આપણે સાકર ટેટી પણ વાવેલી છે તો આપણે જોવા જઈએ સાકર ટેટી હવે અહીંયા છે કે નહીં તો આપણે બતાવીશું તમને અને તમે જોઈ શકો છો આ બધી જગ્યાએ ડેમ છે અત્યારે જોઈ શકો છો માલધારી જેની ગાયો છે ગાયો લઈને ચરાવીને ઘરે જાય છે કેટલી બધી ગાયો છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બધી વસ્તુ વાવેલી છે ટેટી વાવેલી છે તલી વાવેલી છે અને આમાં ડુંગળી પણ વાવેલી છે આપણે જોઈએ અને ડુંગળી વાવીને જો આવી રીતે જમીનમાં દાટી દીધી છે આ ડુંગળી છે અને જમીનમાં દાટી દઈએ એટલે અહીંથી આ નાકું નીકળી જાય એટલે આ ખરાબ ન થાય આમાં આવી રીતે બધે જો આગળ બધા ઢગલા છે એ જમીનમાં દાટેલા છે આ બધી જગ્યાએ હજી ડેમના કાંઠે મિત્રો વાવેતર થયું છે અને સામે જો તલી વાઢી રહ્યા છે મજૂર લોકો અને પાછળ પાણી ભરેલું છે આની પાછળ તો મિત્રો આમાં ચોરા વાવેલા છે તમે જોઈ શકો છો આ ચોરા છે અને આ ટેટી છે જો આ ટેટી પાકી ગઈ છે આખી એટલી પાકી ગઈ છે કે એની જો ફાટી ગઈ છે આખી અને આમાં બધા ચોરા અને ટેટી બે વાવેલું છે જો આમાં જે આ ટેટી છે એ કાચી ટેટી છે તમે જોઈ શકો છો અને આમાં ચોરા છે દેશી ચોરા જેનું આપણે શાક કરતા હોય મિત્રો આ બધી જગ્યાએ ટેટી અને ચોરા મિક્સમાં વાવેલા છે જો આ ટેટી થોડીક ખરાબ પણ થઈ ગયેલી છે અને સારી પણ છે જો આ પાકી ગયેલી કહેવાય ટેટી આમાં પાકી જાય ને એટલે આ રીતની ટેટી થઈ જાય તમે જોઈ શકો છો અને આ બહુ મીઠી હોય છે અને આ ઉનાળામાં જ મળતી હોય છે મિત્રો કેરીની સિઝન હોય ને એની હારે જ આ મળતી હોય છે બાકી બીજી સિઝનમાં આ ટેટી નથી થતી આપણે અહીંયા દેશી ટેટી છે આ તો તમે જોઈ શકો છો આ મજૂરે બધા ઉતારીને જો અહીંયા ઢગલો કરેલો છે ટેટીનો જોઈ શકો છો મિત્રો એકદમ મસ્ત અને જો એની સ્મેલ એવી મસ્ત સ્મેલ આવે કે ખાવાનું જ મન થઈ જાય ડાયરેક્ટ સીધું ખાવાનું મન થઈ જાય તો આ ટેટી આપણે અહીંયા રાખી દઈશું જોઈ શકો છો મિત્રો આમાંથી તમે
મીઠી ટેટી કઈ છે ને એ પણ હોય, અને અમુક જગ્યાએ ટેટી મોરી પણ હોય. તો મીઠી ટેટી કેવી હોય ને એ તમને બતાવું છું. આ રીતની લીલોતરી હોય ને એ મીઠી હોય છે, અને એમાં તમને એક ટેટી એવી ગોતી દઉં કે એ 100% સાકર જેવી મીઠી હોય. જો આ ટેટી સાકર છે ને, સાકર જેવી મીઠી હોય. આ એની જે ડિઝાઇન છે ને, એને કલરની ડિઝાઇન, એ ડિઝાઇનને હિસાબે ખબર પડી જાય કે આ ટેટી એકદમ મીઠી છે એમ. બાકી આ બધી બીજી આ ટેટી છે, આ છે એ છે કાચી કહેવાય, એટલે એટલી મીઠી ન હોય. અને બધાથી મીઠી આ પ્રકારની ટેટી હોય છે. તમે આ કલરની ટેટી કોઈ પણ લેશો એમાં જો આ ટેટી છે ને, આ તો સાકર જ ટૂંકી પડે એટલી મીઠી હશે આ ટેટી. તો આપણે થોડી વારમાં આપણે ચપ્પુ લઈ આવી અને ટેટી કાપીએ, અને પછી ખાઈને તમને બતાવીશ. તો ખરાબ થઈ ગયેલી ટેટી છે ને એ બધી આવી રીતે ખેતરમાં જ ફેંકી દેતા હોય છે. અને આ બકરાઓ છે, ગાયું છે, અહીંયા માલધારીઓ આવતા હોય, એના માલ ઢોર છે એ બધા એને ખાતા હોય છે. લીલી ડુંગળીનો કેરો છે. આમાં લીલી એટલા માટે રાખી છે, ક્યારેક એને લીલી ખાવી હોય ને ડુંગળી જો, તો ઓળો બનાવવા માટે કે અન્ય કોઈ શાક બનાવવા માટે. એટલે આ એક આખો કેરો છે એ તમે જોઈ શકો છો, એ રાખેલો છે કે લીલી ડુંગળી એને ખાવા મળે. તો આ રીતની આ ડુંગળી છે. બાકી આમાં જે ટેટી વાવેલી છે, ચોરી વાવેલી છે. અને આગળ આપણે જોઈએ શું શું વાવેલું છે. તો મિત્રો આમાં પણ ચોરી અને ટેટી વાવેલી છે. આ જુઓ તમે ટેટી, આ ટેટી છે ને મિત્રો એ પાકી ગયેલી છે. જો તમે તોડો ને તો નીચે આવી જાય હાથમાં, અને આ કાચી છે. આ બધી પાકી ગયેલી ટેટી છે, આ પાકી ગઈ છે. અને બાકી જો અહીંયા એટલી બધી મોટી સાઈઝ નથી, કારણ કે આમાં શરૂઆત હોય કે પછી આ ટેટી નબળી પડી ગઈ હોય, ખબર નહીં. તમે જોઈ શકો છો અહીંયા પણ એક ફળ છે. મિત્રો આને અલગ અલગ કહેવામાં આવે છે. અમુક ગામડાઓમાં આને મધુરી ટેટી પણ કહેવામાં આવે છે, અને અમુક ગામડાઓમાં આને સાકર ટેટી પણ કહેવામાં આવે છે, અને અમુક ગામડામાં કાબરી ટેટી પણ કહેવામાં આવે છે. તો અમુક અમુક જગ્યાએ એને નામ એને ફરતું રહેતું હોય. બાકી તમે જુઓ આ દાણાવાળા ચોરા, તમે જોઈ શકો છો, આ દેશી દાણાવાળા ચોરા છે. મિત્રો આ બધી જગ્યાએ ટેટી અને ચોરાનું વાવેતર છે, તમે જોઈ શકો છો બધી જગ્યાએ. અને આ છે, આ બગલાઓ છે. આ અહીંયા આમાં જીવ જે ઈયળું હોય કે પાકને કોઈ નુકસાન કરતા જીવાત હોય તો તેને એ બગલા બધા ખાતા હોય છે. તો અડધું તો જંતુનાશકનું કામ આ જ કરી દેતા હોય છે બગલાઓ, અને બાકી તો જરૂર પડે તો ક્યારેક જંતુનાશક દવા પણ અંદર છાંટતા હોય છે. તો આપણે જોઈએ અહીંયા તલી છે, આ તલી છે, તમે જોઈ શકો છો. આ સફેદ અને લાલ એ રીતના તલ છે. આ કે સફેદ ને લાલ તલની ઝાડમાં હું કાંઈ ડિફરન્સ નથી કરી શકતો, એટલે મને પાકું નથી, પણ મને એટલી ખબર છે કે આ સફેદ તલી છે. તો આપણે જોઈએ ક્યાંક આપણને એવું મળી જાય ને, તો જો આપણે આમાં તોડીને જોઈએ. તો જોઈ શકો છો તમે, આ સફેદ તલ છે, અહીંયા સફેદ તલ દેખાય છે. તો આમાં સફેદ તલ હોતા હોય છે. ત્યાં જો મજૂરો છે એ જે તલી પાકી ગઈ છે એનું વાઢવાનું કામ કરતા હોય છે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આ બધી ડુંગળી છે, એ હમણાં થોડોક ટાઈમ પહેલાં જ ડુંગળીને ઉપાડીને રાખેલી છે, તમે જોઈ શકો છો. આ બધી લીલી ડુંગળી છે. પછી આને ઉપર ધૂળ નાખી દેશે અને આખું દાટી દેશે, જેના હિસાબે આ ડુંગળી છે એ પાકી જાય. અને આ ઉપરનું જે છે, ઉપરનો દાંડલો છે એ સુકાઈને નીકળવો જોઈએ, કપાઈને નહીં. એટલે એ સુકાવવા માટે એને આને દાટી દેવું પડે આટલું, અને અહીંથી આ પછી સુકાઈ જાય પછી આને કાપતા હોય છે, વાઢતા હોય છે, અને કોથળામાં ભરીને એને પછી યાર્ડમાં મોકલી દેશે અને આપણા ઘર સુધી પહોંચે છે. તો જો આ બધી જગ્યાએ માંડવી છે, અને આ પણ તલી છે. તલી પણ પાકી ગઈ છે, તમે જોઈ શકો છો. મજૂર લોકો જો તલી વાઢવાનું કામ ચાલુ કરે છે. આ તલી બધી
એકદમ પાકી ગઈ છે અને અડધી વઢાઈને જો અહીંયા રાખી દીધા છે. આ સુકાઈ જશે આ તલી બધી, એટલે એને ઊંધી કરીને ખંખેરી લેશે, એમાં તલ નીકળી જશે બધી. તો મિત્રો એક આ નવા મજૂર આવ્યા છે અમારે મેડમ, એ પણ તલી વાડ છે. એ પૂછે છે કેમ વઢાય, જોઈએ. પણ બીજું તો વાંધો નહીં, પણ આ બે વચ્ચે જગ્યા મૂકીને કેમ અહીંયા ચાલુ કર્યું? આ નવા કારીગરમાં આ થાય. અને આ વાડતા નથી, આ ઉપાડે છે. જુઓ તમે, આ વાડતા નથી, આ ઉપાડે છે. ના નવા મજૂર છે. દાંતેડું મારવાનું હોય, ખેંચવાનું ન હોય. હા, તો આ એના બેન જો શીખવાડી દે ને તો સારું આપણે, અને ખેતરમાં કામ કરીને આપણે પણ વાડી રાખી આપણું કામ. તલીને ખાલી પકડવાની જોઈએ, દાંતેડું જોઈએ મારવાનું, અને દાંતેડું ફરવું જોઈએ. તો ધ્યાન રાખજો, જો આ રીતના જે છે ને ખાપા કહેવાય આને, આના છરી જેવા હોય. જો અહીંયા અમને લાગી ગયો ને માન લોહી બંધ થયું છે, પણ આપણે એવો શૂટિંગ ન લેવાય એટલે આપણે એ શૂટિંગ નથી લીધું. પણ આ પગમાં જો ચંપલની હોરું નીકળી ગયું છે. જો આ અહીંયા તમે જોઈ શકો છો, આ ચંપલની હોરો ખાપો નીકળી ગયો છે. જો અહીંયા પગમાં જ લાગી ગયું છે. એટલે ધ્યાન રાખવી આવા ખેતરમાં તલી વઢાતી હોય કે તો હેલા રાખે. આવું તો આવા ખેતરમાં જાવ ત્યારે ધ્યાન રાખવી, કારણ કે તમને પણ લાગી શકે છે. જો આવી રીતે છરી જેવા રાખેલા છે, એ કાપ્યા હોય ને આ તલી વઢાઈ જાય એટલે આ વસ્તુ વધતી હોય. જ્યારે ખેડા છે ને ત્યારે ઈજાશે. મિત્રો સુંદર મજાનું ઘાસ ઊભું છે અહીંયા બધી જગ્યાએ, નદીના કાંઠે, ડેમના કાંઠે. એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન હવે આવવા માંડ્યો છે. બાકી તો આપણે તડકા નાનજો મેડમ ડેમમાં તો બીજા હોય. જો કેવું ઘાસ છે મસ્તનું, અને સરસ છે. એના હિસાબે ઠંડો પવન આવતો હોય છે. બાકી બાજુમાં ડેમ, જો પાછી અહીંયા ડેમ ભરાઈ ગઈ છે નર્મદા. પાણી આમાં નાખીને અત્યારે આપણે આ ડેમમાં ભરી દઈએ છીએ. અને આ છે દૂધી, એટલે કે લોકી. આ લોકી આપણે દૂધી પણ કે લડાઈ પણ કહીએ છીએ. જો થોડોમાં આ કાંઈ કામની નથી હોતી મિત્રો. આના ઢોકળા બનાવે તો કામમાં આવે છે. આમ તો પોચી છે, કૂણી છે, પણ હવે આ બેન એમ કહે છે કે આમાં બીએ હોય એટલે આ ખાવામાં ઉપયોગ બરોબર ના આવે. આવી હોય તો આવે. આ કૂણી દૂધી છે, જોઈ શકો છો. આ એકદમ કૂણી છે, અને આનું શાક પણ થાય. મસ્ત મજાના ઢોકળા પણ આપણે કરી શકીએ. તો આ મસ્ત મજાની વાડી છે. આ ભૂલાઈ ગયું હોય ને એટલા પછી મોટી થઈ જાય. આ મોટા મોટા પીસ થઈ ગયા છે. નાની એવી લોકી આવેલી છે, પાણી હજી પાયું જ નથી આને એમ. તો મિત્રો આ જો ડેમના કાંઠે છે ને, એટલે આમાં ભેજ આવતો હોય એના હિસાબે પાણી હજી નથી પાયું. તો એકદમ લીલો છમ અને એકદમ મસ્ત મજાની દૂધી એમાં આવે છે, અને એની અંદર લોકી આવે છે, તમે જોઈ શકો છો. અને હવે જો આ જરૂર પડશે તો આ પાણી એમાં આશે. બાકી તો આનો ભેજના હિસાબે જ આ બધું પાકી જતા હોય છે અહીંયા. અને અહીંયા છે આ ટેટી. મિત્રો જો આ એક નંબર ટેટી ઊભી છે અત્યારે હાલ.
કારણ કે એકદમ નદીના કાંઠે છે અને એને પાણી વ્યવસ્થિત મળતું હોય ભેજ. આ જુઓ તમે એના પાન જુઓ, એક નંબર. એને એક પીસ તમે જુઓ, તમે જોઈ શકો છો. આ કાચી છે, હજી આવડું પીસ છે. અહીંયા તમે જુઓ એ તો બેન કહે છે બી અમીરભાઈનું છે, કારણ કે અમારી પાસે 5-6 વર્ષ પહેલાં ટેટી વાવેલી હતી. તમે જોઈ શકો છો મેડમ જો ટેટી ઉપર કેવડી મોટી છે. તો આવડી મોટી મોટી સાઈઝની આમાં ટેટી એવી છે. અને અહીંયા તમે જુઓ, અહીંયા પણ તમે જોઈ શકો છો. આ બધી જગ્યાએ ટેટી આવેલી છે અને આમાં મોટા ફળ એવા છે. એનું કારણ એ છે કે અહીંયા પાણી ભરેલું છે, એનો ભેજ લાગતો હોય. હજી આને પાણી એકવાર પાયું કે નથી પાયું? બરાબર, એકવાર પાણી આને મળ્યું છે. બાકી બધા એમાં તમે જો આમાં ફળ આવેલા છે. તો મસ્ત મજાની ટેટી મિત્રો આમાં આપણે જોવા મળી છે. મિત્રો અહીંયા જોવો તમે, એક સાથે ત્રણ ટેટી આવેલી છે. અને આમાં હજી પાક નથી પડ્યો મિત્રો, કારણ કે પાક પડશે ને ત્યારે તમને પાકેલી જોવા મળશે. કારણ કે એવું છે, અહીંયા એક પાકેલી છે ટેટી, તમે જોઈ શકો છો. આ પાકી ગઈ છે ને આખી ફાટી ગઈ છે. આ ફાટી જવાનું શું કારણ છે ભાનુબેન? એમને આ કેમ ફાટી ગઈ છે ટેટી? હવામાન. આ પણ ફાટી ગઈ છે. આ પાણી વધારે થઈ ગયું એવું ન હોય? તો પાણી વધી ગયું ટૂંકમાં એને. આ તમે જોઈ શકો છો, એક નંબર ટેટી એમાંથી નીકળી છે. જો આ એક નંબર ટેટી છે. આ 2 દિવસ પડી રહે ને તો પણ ચાલે એવી ટેટી છે. તો મિત્રો આ એક ટેટી છે, મસ્ત પાકી ગઈ. ઈ મસ્ત છે. તો આપણે ચાખીએ ટેટી કેવી છે. મસ્ત મિત્રો, મીઠી છે આ તો. બહુ મસ્ત છે. એટલી બધી બને બેન. સાકર જેવી મીઠી હોય. મેં કીધું ને તમને કે આ ટેટી બહુ મીઠી હોય. તમે એકવાર ટ્રાય મારજો કે અંદરથી આવી લીલા કલરની નીકળે. આપણી પાસે છરી નથી અત્યારે હાલ, એટલે આપણે આવી રીતે તોડીને ખાતા હોય. અને બહુ મજા આવે. મિત્રો અહીંયા તમે જુઓ, સામા કાંઠે જવું હોય તો આવી રીતે 4 પાણીના ગેરબા છે. એ ગેરબાને આવી રીતે ઢાંકણા હોતા બાંધીને અને એની સામે જવું હોય તમારે તો જ્યાં દોરી બાંધેલી છે ને એ આમ ખેંચવાની. ખેંચશો એટલે સામે તમે ત્યાં સામે વહી જશે. ત્યાંથી પાછી અહીંયા આવવું હોય તો તમારે આ સાઈડ દોરી ખેંચવાની. એવી રીતે આ લોકો એક સાઈડ ઓલી સાઈડથી આ સાઈડ આવવા જવા માટે આનો ઉપયોગ કરતા હોય છે. તો અહીંયા જો આ ડેમ વિસ્તારમાં આવી રીતનું અને ખેતીવાડીની ઉત્પાદન થતી હોય છે. અને મસ્ત મજાનું પાણી ભરેલું છે અહીંયા, તમે જોઈ શકો છો. બધી ટેટી ખાઈ છે, ખાધી એટલી ખાધી. બાકી જો આવી રીતે અહીંયા ગાયું અને બકરા જે માલધારી હોય એ આવતા હોય ત્યારે એની ખાતા હોય એટલે સાઈડમાં રાખી દે. બાકી આ હારી બધી છે લઈ જવાનું. આમાં જો ગાંડો બાંધ્યો છે ટેટીનો, હવે અઠવાડિયું 15 દી હાલ છે. મિત્રો આપણે એક અહીંથી આ દૂધી લઈ લઈએ અને દૂધીના ઢોકળા બનાવીશું આપણે. બે લીધી છે ઢોકળા બનાવવા માટે. જો એકલા ઉપાડી જાય છે મેડમ. આટલી બધી ના હું કરવી છે તારે? હા, દૂધીનો હલવો થાય, ઢોકળા થાય.
શાકભાજી બધો આ ગાહડો બાંધ્યો છે અહીંથી મેડમે. હાલો મિત્રો ટેટી ખાવા. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો તમને, અને અહીંયા આ ખેતીવાડીના વિશેષની તમને કેવી માહિતી મળી, અને વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો. ચાલો હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ અને વિડીયો પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.